આપનું સ્વાગત છે। સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ભીમ સંકલ્પ દિન નિમિત્તે સંકલ્પ દિવસનો ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। વડોદરા ખાતે ભીમ સંકલ્પ દિન નિમિત્તે સંકલ્પ ભૂમિ પરિસરમાં તારીખ 23 સપ્ટેમ્બર 2024 ને સોમવારના રોજ સવારે 8 થી 5 કલાકે ભવ્ય સંકલ્પ દિવસની ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર સંસ્થાઓના સહયોગથી તેમજ સમગ્ર ગુજરાત તથા બીજા અન્ય રાજ્યોમાંથી ભીમ આર્મીના કાર્યકરો, એસએસડીના સૈનિકો, સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ વડોદરા અને અન્ય સંસ્થાઓએ મળીને સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તેમાં સમગ્ર રાજ્યમાંથી, ગુજરાતમાંથી અલગ અલગ સંસ્થાઓ, નામી અનામી સંસ્થાઓના કાર્યકરો, ભાઈઓ, બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ મારવાડી, મુંબઈ, દમદાર ન્યૂઝના તંત્રી, પ્રવીણભાઈ ખુમાડ, મેઘવાડ ન્યૂઝના તંત્રી અને પ્રેમજીભાઈ દાફડા બૌદ્ધ દર્શનના તંત્રી તેમજ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક, સાબર આવાસના રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા દ્વારા આશરે 40 જેટલા સામાજિક આગેવાનોનું સંકલ્પ ભૂમિ વડોદરા પરિસરમાં પંચશીલ ખેશ, મેડલ્સ, બુકે તેમજ ટ્રોફી આપીને સૌનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સદસ્યોએ વડોદરા ખાતે હાજરી આપી તમામ કાર્યક્રમોને શોભાવ્યા હતા। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ। આપનું વતન? મારું વતન છે બોટાદ। મારું નામ પ્રવીણભાઈ વાઘેલા છે। આમ મારું નામ મેં બાબા સાહેબની જે કહેવાય જે બૌદ્ધોની માતૃ સંસ્થા જે ભારતીય બૌદ્ધ મહાસભા યાની બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા એ સંસ્થાની અંદર મેં 2022ની સાલની અંદર કેન્દ્રીય શિક્ષક, બૌદ્ધાચાર્ય અને શ્રામણેરની મેં 10 દિવસની કેવા બુદ્ધના ચીવર પહેરીને શ્રામણેર લીધેલી છે। એ શિબિર લીધા પછી મારા જીવનમાં, મારા પરિવારમાં ઘણું બધું પરિવર્તન આવ્યું અને એના થકી શક્ય હોય એટલું સમાજમાં બુદ્ધિઝમ, બૌદ્ધમ વિચારધારા, બાબા સાહેબની વિચારધારા અને માનવતાવાદી અને સમતાવાદી વિચારધારા હું ફેલાવવાનો પ્રયત્ન કરું છું। અને હાલમાં પણ હું ભારતીય બૌદ્ધ મહાસભા ધી બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા જે ગુજરાત પશ્ચિમ ઝોન એના શાખાના હું એક કહેવાય ને સંરક્ષણ વિભાગના એક પદાધિકારી છું। એ નાતે હું મારા પરિવાર સાથે મારી જીવનસંગીની હર્ષા, મારી દ્રષ્ટિ તેમજ હું પોતે પ્રવીણભાઈ આજે આ સંકલ્પ ભૂમિ પર આજે કહેવાય જે પાવન અવસર ઉપર મને આવવાનો આજે જે સમય મળ્યો, મોકો મળ્યો એના માટે હું ધન્યતા અનુભવું છું। અને હું તો એવું માનું છું કે સંકલ્પ ભૂમિ જે ભૂમિ છે એ ભારત વર્ષના તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો, તમામ સમાજની મહિલાઓ બધાએ બાબા સાહેબે આ ધરતી પર કહેવાય કે 23 સપ્ટેમ્બર 1917ની અંદર જે સંકલ્પ લીધેલો એ સંકલ્પ થકી આજે ભારતીય સંવિધાનના અંકુર ફૂટ્યા અને એ સંવિધાન થકી આજે ભારતના તમામ લોકોને, તમામ સમાજના લોકોને, તમામ ધર્મના લોકોને તમામ પ્રકારના હક અને અધિકારો મળ્યા છે। તો આપણે ખરેખર જે આપણા જીવનની અંદર જે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, ઉજવણી કરતા હોઈએ છીએ, તો એ રીતે એમાંનો જે કહેવાય તમારા જીવનનો એક પાર્ટ છે। ભારત વર્ષના તમામ લોકો, હું એક સમાજ કે કોઈ કેટેગરી કે કોઈ ધર્મ પૂરતી વાત નહીં કરું, આ તકે તમામ સમાજના લોકોએ, તમામ સમાજની મહિલાઓએ ખાસ કરીને 23 સપ્ટેમ્બરના દિવસે વડોદરાની પવિત્ર સંકલ્પ ભૂમિ પર આવવું જોઈએ, બાબા સાહેબને અભિવાદન કરવું જોઈએ અને એ વિચાર લઈ અને પરિવારમાં જે બાબા સાહેબની જે વિચારધારા છે, જે બાબા સાહેબની માનવતાવાદી વિચારધારા છે, એ વિચારધારાને ભારત વર્ષના તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો પાસે પહોંચાડવો જોઈએ અને પહોંચાડવો જોઈએ। બાબા સાહેબ માત્ર ને માત્ર સમાજના લોકો એવું સમજતા કે આ સમાજમાં બિલોંગ કરે છે, ના, એવી વાત ના હોવી જોઈએ। ખરેખર બાબા સાહેબે જે કાર્ય કર્યું છે એ રાષ્ટ્ર માટે કરેલું છે, રાષ્ટ્રના માટે કર્યું અને આપણે પણ બધાએ બાબા સાહેબની વાત છે ને રાષ્ટ્ર લેવલે જ વાત કરવાની છે। આ તકે મને જે આકસ્મિક રીતે એક નંદાસણના એક મારા જે સાથી જેવા કહેવાય કે એક કહેવાય ને સેકન્ડોની મુલાકાતની અંદર મારા મિત્ર જેવા થઈ ગયા। આપણા બુદ્ધિઝમમાં કહે છે એની અંદર રહેલી છે મૈત્રી ભાવ, તો મૈત્રી ભાવ મારો પ્રગટ થઈ ગયો અને આ તકે એમની જે યુટ્યુબ ચેનલ હોય કે કોઈ પણ ચેનલ મને બોલવાની તક આપી
એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, બુદ્ધિઝમની ભાષામાં સાધુવાદ વ્યક્ત કરું છું. અને આ જે બોલવાની જે તક મળી એ તકનું કારણ પણ એ માત્ર ને માત્ર સંકલ્પ ભૂમિ છે. બાબા સાહેબે સંકલ્પ લીધો તો આજે હું સોશિયલ મીડિયા કે કોઈ પણ મીડિયામાં બોલવાની મને તક મળે છે અને મને એજ્યુકેશન મેળવવાનો રાઈટ મળ્યો છે. એ બાબા સાહેબના સંકલ્પના લીધે, સંવિધાનને લીધે. આ તકે સર્વ લોકોએ મારી જે 2 મિનિટની નાનકડી વાત સાંભળી એ બદલ સર્વ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, સાધુવાદ વ્યક્ત કરું છું. નમો બુદ્ધાય, જય ભીમ, જય સંવિધાન. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.